તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ આરાધ જલવા બ્લોગમાં। તો આજે હું તમારા માટે સરસ મજાને એક ધમાકેદાર ચેલેન્જ લઈને આવી ગઈ છું। જી હા મિત્રો, તમે હરખું સાંભળ્યું કે હું તમારા માટે સરસ મજાની ધમાકેદાર ચેલેન્જ લઈને આવી ગઈ છું। તમે વિચારો, તમારા મગજને થોડોક આમ કષ્ટ આપો કે એવી તો કઈ ચેલેન્જ જે ધમાકો કરે। જી હા મિત્રો, આજનો ચેલેન્જ છે જે મારા ફોજી સાહેબ સાથે, એ પણ સરસ મજાનો। તમને એમ થતું હશે કે ઈ તો અહીંયા નથી તો કેવી રીતનો ચેલેન્જ કરશે? ટેકનોલોજી ગાઈસ, તો એવું છે। તો આજે હું અને અમારા ફોજી સાહેબ બંને એક ચેલેન્જ વિડીયો બનાવવાના છીએ। એ પણ કેવી ચેલેન્જ? જે ઊંધા એકડા બોલવાની, કારણ કે અમે ઊંધા છીએ ને એટલા માટે। તો અમે ઊંધા એકડા બોલવાની આજે ચેલેન્જ કરવાની છીએ। એ ચેલેન્જ છે જે મિનિટ ઉપર છે, જે ઓછી મિનિટમાં ઊંધા એકડા બોલી જાય ને એ વિનર, અને જેની ઝાઝી મિનિટ થાય ને એ લૂઝર। અને જે વિનર થશે એને ₹500 આપવામાં થશે, કારણ કે હું તો જીતી જ જવાની છું, મને તો ખબર છે, કારણ કે ₹500નો સવાલ છે એટલા માટે। ફોજી સાહેબને હારું ઉતારે, કારણ કે એને જીતે એને જે એવું બધું મેં સમજાવી દીધું છે। આપણે એને વિડીયો કોલ કરીને બતાવશું કે કેવી રીતના છે ને કેવી રીતના ટાઈમિંગ થશે। આપણે એને શું કહેવાય, ગશ કરવા નહીં દેવી, એ ગશલા જ છે એટલા માટે। તો ગાઈસ હાલો, તો આપણે સરસ મજાની ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ। તો ગાઈસ, તો હાલો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે, તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ। 3, 2, 1 સ્ટાર્ટ। ટાઈમર પણ ગોઠવી દીધું છે, તો હવે આપણે 100 એકડા બોલી દઈશું। 100, 99, 98, 97, 95, 96, 94, 93, 92, 90, 89, 87, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 74, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 66, 63, 62, 61, 60, 59, 58, 57, 55, 56, 53, 52, 51, 50, 49, 50, 48, 47, 44, 45, 46, 43, 42, 41, 40, 38, 37, 37, 33, 32, 33, 31, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ને 0। ઓ માય ગોડ, 1 મિનિટ ને 32 સેકન્ડ થઈ। 1 મિનિટ ને 32 સેકન્ડમાં હું ઊંધા એકડા બોલી ગઈ યાર। એમાં કેટલી ભૂલ પડી ગઈ છે ને કેટલા તો ખાઈ ગઈ છું, મને એને ખબર કેટલા ખાઈ ગઈ, પણ ભૂલાઈ જાય, અઘરું છે। તો આપણો સમય છે 1 મિનિટ ને 32 સેકન્ડનો છે, જો તમે જોઈ શકો છો એટલો છે। તો હવે આપણે આપણા ફોજી સાહેબને ફોન કરીશું ને વિડીયો કોલ કરશું, એ કેટલા ઘડીએ બોલે કે એ પણ હું તમને બતાવીશ। તો હાલો હવે એનો વારો, મારો છે 1 મિનિટ ને 32, યાદ રાખજો। તો હવે ગાઈઝ આપણે જોઈએ કે અમારા ફોજી સાહેબ કેટલા ઊંધા એકડા બોલીએ કે એવું છે। તો હાલો આપણે જોઈએ। જો કે હું તો 1 મિનિટ ને 32 સેકન્ડમાં બોલી ગયા, હવે એનો ટાઈમ શું આવે એ તમારે જોયું તો વિડીયો એન્ડ સુધી તમે જોતા રહેશો। તો હાલો આપણે એને કોલ કરીએ અને બોલે એ આપણે તમને બતાવીએ। ગાઈઝ આપણે આપણે ફોજી સાહેબને ફોન કરી દીધો છે, વિડીયો કોલ કરી દીધો છે, હવે જોઈએ એ કેટલાક ઊંધા એકડા બોલીએ છે। તો આપણે એને સ્ટાર્ટ કરાવશું, તો તમે જોઈ શકો છો। હાલો તો બોલો, હાલો ભાઈ, 3, 2, 1 બોલ। 3, 2, 1 સ્ટાર્ટ। જો હાલો સ્ટાર્ટ કરી દીધો છે, બોલો મંડળો, બોલો। 90, બોલો। હાલશે બોલો, એમ તો બે તમે 88, 88, 86, 87, 84, 85, 86, 87, 88, 74, 75, 74, 75, 73, 74, 75, 70, 69, 70, 68, 69,
ગાઈઝ એનો ટાઈમ આવ્યો છે 1:46 અને મારો આવેલો છે 1:44. તમે જોઈ શકો છો તમે ખાલી એટલે એને આવ્યું છે 1:46 અને મારે આવ્યું છે 1:32. એટલે વિનર હું થઈ ગઈ યાર. કેય નો હાલો તમે જાઓ, આ કેય નો હાલે કઈ જો તમે જોઈ શકો છો ને આનો ટાઈમ જોઈ શકો છો કે પોઈન્ટ એમાં 2-3 એકડા તો ખાઈ ગયા હતા યાર. 2-4 એકડા તો ખાઈ ગયા હતા. સારું તો હવે તમને પૈસા ટ્રાન્સફર કરી જાઓ 500 રૂપિયા. આપણે પૈસા ટ્રાન્સફર કરાવી દેવી હવે એની પાસેથી 500 રૂપિયા કરી જશો ને પાછા હે તો કાંઈ નથી આવડતું. ઠોઠ નિશાળ્યો છે ભાઈ. નહીં યાર હું જીતી ગઈ. મારે 1:32 થયું હતું ને તમારે 1:46 થઈ તો કોણ જીતી ગયું કહેવાય કયો તો. કાંઈ નહીં આ ગસલા છે. હાલો બાય બાય આવજો. 500 રૂપિયા ટ્રાન્સફર કરાવો હાલો. બાય બાય કહેજો. હા ફાઇનલી ગાઈસ તો આપણે વિનર થઈ ગયા. વિનર કાલ હું હારી ગઈ હતી ને આજ હું જીતી ગઈ. કારણ કે હું તો ભણેલી ગણેલી છું એટલે મને તો આવડે જ તે. એ ભણેલા ગણેલા જ છે એને આવડે જ છે પણ એને થોડુંક આમ ઊંધું બોલવાનું ને એટલે હવ કોઈને એવું થાય. તમે જો તમે મારો વિડીયો જોતા હોય તો તમે પણ મનમાં ઊંધા એકડા બોલજો અને ઘરે એકવાર ટ્રાય મારજો કે ઊંધા એકડા બોલવાથી શું થાય ને આવડે કે ન આવડે. આવડતું હોય ને એ ભૂલી જાય. તો ગાઈસ એવું છે કે ફોજી સાહેબ આપણને છે ને 500 રૂપિયા ટ્રાન્સફર કરી પણ દીધા છે અને આપણે વિનર પણ થઈ ગયા છીએ. જો કદાચ હું હારી ગઈ હોત ને તો મારે એને છે ને દેવા પડે પૈસા પાછા એવું છે. એટલે આપણે હારે તેમ હતા તો નહીં. તો આજની ચેલેન્જ આપણે એને પૂરી કરી દઈએ છીએ. અને જો તમને મારી ચેલેન્જ વિડીયો ગમતા હોય અને તમે જોતા હોય અને તમને પણ જોવા ગમતા હોય તો એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું આવીને આવી નવી ચેલેન્જ લઈને ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. બાય બાય.